23મી સપ્ટેમ્બર બાબા સાહેબ આંબેડકરે સંકલ્પ કર્યો હતો, જેને લઈને આજે કમાટીબાગ ખાતે ભાજપના અગ્રણીઓએ સંકલ્પ ભૂમિ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. બાબા સાહેબ આંબેડકરે 23મી સપ્ટેમ્બર આજ રોજ વડોદરા શહેરના કમાટીબાગ ખાતે એક ઝાડની નીચે સંકલ્પ કર્યો હતો. ત્યારથી સંકલ્પ દિવસ તરીકે આ દિવસને ઓળખવામાં આવે છે. ત્યારે આજે 23મી સપ્ટેમ્બરના રોજ ભાજપના અગ્રણીઓએ કમાટીબાગ સ્થિત સંકલ્પ ભૂમિ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. 1917માં આ જ દિવસે બાબા સાહેબે વડોદરાની પાવન ભૂમિ પર સંકલ્પ લીધો હતો કે તેઓ તેમનું જીવન દેશના ગરીબ, શોષિત, વંચિત, દલિત અને પીડિત લોકોના સંઘર્ષ માટે સમર્પિત કરશે. આ કાર્યક્રમમાં વડોદરાના પૂર્વ મેયર સુનિલ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જ્યારે તેઓ 2005માં મેયર હતા ત્યારે 2006માં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના શાસન હેઠળ એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ ઠરાવનો મુખ્ય હેતુ એ હતો કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પોતે જે સ્થળે બેસી ગયા હતા તે જગ્યાને ઉજાગર કરીને દર વર્ષે અહીં ઉજવણી કરવામાં આવે. આ પ્રસંગે કમાટીબાગ ખાતે મોટી સંખ્યામાં લોકો અને બાબા સાહેબના અનુયાયીઓ ઉમટી પડ્યા હતા. સૌએ બાબા સાહેબના જીવન અને કાર્યોને યાદ કરીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. સુનિલ સોલંકીએ પણ યાદ કર્યું કે આ સયાજીરાવ ગાયકવાડની નગરી છે, જેમણે બાબા સાહેબને વિદેશ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી હતી. આજના દિવસે વડોદરાની ધરતી પરથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના દલિતો માટેના કાર્યોને યાદ કરીને તેમને સલામ કરવામાં આવી. 1917 23મી સપ્ટેમ્બરે બાબા સાહેબ આંબેડકરે વિશ્વના દલિતો તેમજ કચડાયેલા પરિવારોને ઉદ્ધાર માટે વડોદરા શહેર આ સંકલ્પ ભૂમિની અંદર સંકલ્પ લીધો હતો કે મારો સમાજ શિક્ષિત બને, સંગઠિત બને અને તેની માટે તેમણે પૂરું જીવન સમર્પિત કરવા માટેનો સંકલ્પ જે લીધો હતો એ આ સંકલ્પ ભૂમિ છે. આજે લોકો પૂના, બોમ્બે, દિલ્હી બધી બાજુથી આજે અહીંયા આગળ સંકલ્પ ભૂમિની અંદર એકત્રિત થયા છે. હજારોની સંખ્યામાં પબ્લિક ઉમટી છે. સમાજ જાગ્યો છે. બસ એ જ. જય ભીમ. 23 સપ્ટેમ્બર 1917ના દિને વડોદરા શહેરની આ ઐતિહાસિક ધરતી પર ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે સંકલ્પ લીધો હતો કે હું હવે પછી મારું પોતાનું જીવન આ દેશના ગરીબો, શોષિતો, વંચિતો, દલિતો, પીડિતો એવા તમામ વર્ગના લોકો માટે કે જે લોકોને આ દેશની અંદર પડતી મુશ્કેલીઓ માટે હું આજીવન મારું પોતાનું જીવન એ લોકોની માટે સંઘર્ષપૂર્ણ કરીને હું એ લોકોની સેવા કરીશ. એવા આજના 23 તારીખના સંકલ્પ દિવસે વડોદરા શહેરની અંદર કમાટીબાગ ખાતે આખા દેશ અને વિદેશમાંથી પણ અહીં લોકો આવતા હોય છે. બાબા સાહેબના અનુયાયીઓ અહીં આવીને દર્શન કરતા હોય છે અને વડોદરાની આ પાવન ધરતી જે સર સયાજીરાવ ગાયકવાડની આ નગરી છે. સર સયાજીરાવ ગાયકવાડે તેમને શિષ્યવૃત્તિ આપીને વિદેશ ભણવા મોકલ્યા હતા. એવી આ નગરીની અંદર જ્યારે આજે અહીં દેશ વિદેશથી બધા લોકો પધારે છે ત્યારે હું આજના તબક્કે તેમને મારા શ્રદ્ધાસુમન અર્પણ કરું છું અને ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે જે પ્રકારે દલિતો માટે, કચડાયેલા વર્ગ માટે જે કાર્યો કર્યા છે તેને યાદ પણ આપું. ખાસ કરીને વડોદરા માટે ઐતિહાસિક એટલા માટે ગણાય કે જ્યારે હું 2005ની અંદર મેયર હતો ત્યારે મારા મેયર ગાળાના સમયગાળા દરમિયાન 2006ની અંદર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસને ઠરાવ કર્યો હતો અને આ જે જગ્યા છે એ જગ્યાને પછી દર વર્ષે અહીં ઉજવણી થાય, બાબા સાહેબના અનુયાયીઓ અહીં આવે તે માટેનું ઉજાગર કરવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મારા પોતાના મેયર પદા હેઠળ અહીંયા આ ઠરાવ કરીને આ ધરતીની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આવીને બેસીને ગયા છે એ ઉજાગર કરીને પણ વડોદરાની આ ધરતીએ એક અગત્યનું કાર્ય આ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યું છે.